આજે આપણા ઘરે બને છે મગ પુલાવ. વેજીટેબલ્સ બધા કાપી નાખ્યા છે, લીંબુ છે, આ મરચાંની પેસ્ટ છે, સૂકા મરચાંની પેસ્ટ, મગ છે, ધાણા, ભાત બાફીને રેડી કરી દીધા છે અને આમાં નાખવાનો છે પાઉંભાજી મસાલો, કંઈક યુનિક કરવાનો છે. બધું સામગ્રી રેડી છે. હવે આપણે બનાવીશું મગ પુલાવ. ચાલો જોઈએ. તેલ ગરમ થઈ ગયું, જીરું નાખી દીધું છે આપણે. હવે નાખીશું કોબીજ, કેપ્સિકમ, થોડું મેશ થવા દેવાનું. હવે નાખીશું ગાજર, આ શેકાઈ ગયું છે. હવે નાખશું ટામેટા. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. પછી આ છે ને સૂકા મરચાંની આદુ નાખીને ધાણા જીરું નાખીને પેસ્ટ બનાવી છે. તમારે જે રીતે તીખું જોતું એ રીતે નાખવાનું. આની અંદર નાખી દેવાનો છે પાઉંભાજી મસાલો. લોકો ગરમ મસાલો નાખે, પણ આપણે પાઉંભાજી મસાલો કંઈક યુનિક કરીએ. હવે નાખી દેવાના છે મગ અને એને હલાવી દેવાનું છે. મગ અમે પહેલેથી બાફી રાખ્યા હતા. મગને બાફ્યા પહેલા 5 કલાક પલાળવા પડે છે, એટલે પલાળી દેવાના, પછી બાફી નાખ્યા હતા. થોડું અમે લાલ મરચું નાખીશું કલર માટે. હવે ભાત નાખીશું. ભાત નાખી દીધો છે અંદર. ઉપર લીંબુનો રસ નાખી દેવાનો સ્વાદ અનુસાર અને એને હલાવી નાખવાનું. જો કેવો દેખાય છે. ધીરે ધીરે કલર આવવા માંડ્યો છે. હવે નાખીશું આપણે ધાણા. આ આપણો મગ પુલાવ બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કલર બી આવી ગયો છે. ધાણા બી અંદર નાખી દીધા. નહીં, દેખાવામાં તો એટલું મસ્ત લાગે છે કે મોઢામાં પાણી આવી જાય. આપણો આણંદનો પ્રખ્યાત એવો મગ પુલાવ બનીને રેડી થઈ ગયો છે.
સાથે દહીં છે, પાપડ છે અને મગ પુલાવ છે. અને એ બી આજે યુનિક બનાવ્યો છે. આપણે એની અંદર નાખ્યો છે પાઉંભાજીનો મસાલો. ચાલો ટેસ્ટ કરીએ. એકદમ સુપર બન્યો છે. હોટલ જેવો ટેસ્ટ ઘરમાં બને. તમે જોજો મારો વિડીયો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આખો વિડીયો જોજો. બાય બાય.